રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? આજે ગુરુ પૂર્ણિમા હે તો બધાને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામના. ભગવાનને પ્રાર્થના કરું કે સાચા સદગુરુ મળી જાય બધાને અને કરી દે ભવ પાર. તો આપણા મા બાપ જ આપણા પહેલા ગુરુ તો છે, બીજા કોઈ સદગુરુ મળી જાય બરોબર. તો બધાને ખૂબ ખૂબ શુભકામના. ગુરુ વિશે તો આપણે કંઈ બોલી જ ન શકીએ, નેતિ જ કરવું પડે. જીવનમાં બધું મળે કે ન પડે, પણ કોઈ સાચા સદગુરુ મળી જાય, ભગવાનની કૃપા થઈ જાય તો બેડો પાર. ઈસ પાર ઓર ઉસ પાર દોનું કામ થઈ જાય. તો એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. સવાર થયું છે, ચાલો સવારનું શું હોય ઇંગ્લેન્ડની લાઈફમાં. ઘણા લોકો કહેતા ઘર બતાવો, તો આજે ઘર ને બધું તમને બતાવી દઈએ. અમારા રૂમ છે, બાથરૂમ તો બધા હોય જ બધી જગ્યાએ. તો કેવા હોય અહીંયા બાથરૂમ? આ રીતના બાથરૂમ હોય છે ઘરની અંદર. અહીંયા જો તમે, અહીંયા કાર્પેટ હોય છે, એટલે અહીંયા છે ને ખાલી મશીનથી જ સાફ કરવાનું, પોતું લગાવવાનું હોય નહીં. પણ હવે ધીમે ધીમે અહીંયા ફ્લોર ને થતા જાય છે, એટલે નીચે ફ્લોર છે પણ ઉપર કાર્પેટ છે. ખાલી લાઈવ હતું તો પેલા કહેતા હતા કે ભાઈ તમે ઘરની ટૂર કરવા જો, તો હોમ ટૂર ગુરુ પૂર્ણિમા બધું ભેગું. તો આવી રીતે અહીંયા બધું કાર્પેટ હોય છે કે ઠંડી બહુ પડે એટલે આમાં છે ને મશીનથી કામ કરવાનું. અહીંયા છે ને એક ફ્લોર હોય વિદેશમાં, એટલે અહીંયા છે ને આમ બધા જૂતા પીડા છે અને અહીંયા આવી રીતે છે. આ બાજુ જુઓ છો, બધો ફ્લોર છે બરોબર. અને આ બાજુ એક નીચે પણ બાથરૂમ છે. અહીંયા અમારું ટેબલ છે, ખાવાનો થાણા છે, ગાર્ડન કેવું છે. ચાલો ઘરેથી ગાર્ડન પણ બતાવી દઈએ. નાનું છે ગાર્ડન, કારણ કે મજબૂરીમાં ઘર લેવું પડ્યું હતું. જ્યારે નહોતું મળતું, કોઈ ઘર નહોતા આપતા. શરૂઆતમાં નવા નવા એવા કોઈ ઓળખતા ન હોય ને ત્યારે તમને ઘર ના મળે. અમુક એવી જગ્યા હોય ને ત્યાં, બાકી આપણા લોકો લેસ્ટર ને આપણા લોકો વધારે હોય ત્યાં તમને આરામથી મળી જાય. તો અહીંયા ફૂલ છે અને અહીંયા જુઓ, કેરી ખાઈને આંબો આવી ગયો. ઇંગ્લેન્ડમાં આંબા ટ્રાય કરીએ. આ છે તાંજરાની ભાજી. અમારે એક ભાઈ છે ત્યાંથી લઈ આવ્યા હતા, તેમને એમ અત્યારે આમાં નાખ્યું છે તો ઉગી જશે, જોઈએ છે હવે. અને અહીંયા છે ને ડસ્ટબિનો છે કચરાની, તો એમાં અલગ અલગ કચરો નાખવાનો આવે છે. આમાં જો પ્લાસ્ટિક હોય છે, આમાં કાર્ડબોર્ડ હોય છે, અને એક બીજો કચરાની ડબ્બી સવારે સાંજે મૂકી દેવાનું. સવારે ગાડીઓ આવે ઓટોમેટિક ખાલી કરી જાય ને પાછી લઈ આવવાની. જે એક બ્લેક બિન છે એમાં જનરલ રાખવાની આવે છે, તો આનું લઈ આપણે આ બાજુથી જવાય છે. જામ દરવાજો હોય, આ ભાડેનું ઘર છે બરોબર, એટલે આવું બધું હોય છે અહીંયા. અને અહીંયાથી અમે હવે આવું કાશ ભારતમાં થઈ જાય તો મજા આવી જાય ભાઈ. ભારતમાં થઈ જાય તો જો આવી રીતે અહીંયા આ બધું હોય બરોબર, આપણી હોય લઈ લે. બધાની બાર બાર પડીએ બધા લઈ લે એની રીતના. ચાલો અમે પણ જોઈએ. મસ્ત છે. અત્યારે તો ઉનાળા જેવું છે. કાશ આવું ભારતમાં થઈ જાય તો આખું ભારત ક્લીન થઈ જાય. નિયમ હોવો જોઈએ બસ, બીજું કઈ નહીં. અહીંયા જો અમે કેમ બાર બાર મૂકી દઈએ, પાછું લઈ લઈએ. આ બધું કામ અહીંયા જાતે કરવું પડે. આપણે તો શું છે કે ત્યાં કામવાળા હોય તો કામવાળા કરી દઈએ. અહીંયા તો બધું જાતે, બધું એટલે બધું બનાવવું બધું. આ વિદેશની રિયાલિટી છે. તમને એમ થાય કે ભાઈ અહીંયા તો કાંઈ નહીં કરવાનું, બધું અહીંયા બધું કરવું પડે જાતે. એટલે વિદેશ છે ને આત્મનિર્ભર બનાવી દઈએ. આપણે આત્મનિર્ભર કરવાનું ઓલું કરીએ, અહીંયા આવી જાવ એટલે ઓટોમેટિક આત્મનિર્ભર થઈ જાય. કંઈ કરવું ન પડે આત્મનિર્ભર માટે. તો કચરા નોલી લઈ લીધી. હવે અહીંયા બનાવ્યું જમવાનું, એટલે જમી લીધું. જુઓ જમવાનું તૈયાર છે. સરગવાનું શાક, બાજરાનો રોટલો, પાપડ, છાશ લાગ્યા છે. તો હાલો જમવા. બપોરા તો સવાર થયું છે, 10:30 વાગ્યા છે, પણ અમે 10:30 વાગ્યા જમી લઈએ. કારણ કે હું નોકરી ઉપરથી સવારે આવું ને એટલે આ ટાઈમ છે, એટલે દરરોજ આ ટાઈમે જોઈએ છે. તો સરગવાનું શાક છે અને બાજરાના રોટલા અને પાપડ ને છાશ ને દૂધ ને અથાણું, જે કંઈ ખાવું હોય એ ખાઈ લઈએ. હાલો તો તમે બધા કહેતા હોય કે ભાઈ તમે ઇંગ્લેન્ડમાં શું જમો, કારણ કે એક તો જમવા મેન તો જમવાનું. વિદેશમાં શું છે કે બધી કન્ટ્રીઓમાં બધું મળતું નથી, અને અમે રહીએ છીએ ને ત્યાંથી 100 કિલોમીટર દૂર અમારે જવું પડે.
આ બધું લેવા માટે શાક બકાલું. અમે જ્યાં રહીએ છીએ ત્યાં કંઈ મળતું નથી, પણ હર 10-15 દિવસે જઈએ અને લઈ આવીએ, કારણ કે ઇન્ડિયન હોય એટલે આપણે ઇન્ડિયન ખાવું જોઈએ. અને સરગવો અને કારેલા અને એવું બધું દરરોજ કરીએ. સટડા હે મેને કદા કઠોળ તો જડે હે. હા, છટડા કે ને છટડા પરડા એવા મારી માને ખાસ જોઈએ, એટલે અમારે તો ન હોય તે હાલે. અને હું કહું, હું ઇટલીમાં રહેતો ને તો 9 વર્ષ સુધી મેં શું જમતો, ત્યાં કઈ આ બકાલું કઈ મળતું નહીં. ઇંગ્લેન્ડ મળતું તો ઇંગ્લેન્ડ આવતા બાજરાના લોટને લઈ જતા, ક્યાં ભાઈ એ તો બહુ વર્ષ પછી. બાકી પહેલા તો 5-6 વર્ષ તો મગ, ભાત અને ચણા 5-6 વર્ષ સુધી ડેઈલી કન્ટિન્યુ. ત્યાં પીઝા અને પાસ્તા ઇટાલિયન ફેમસ છે એટલે એ પણ ખાતા, પણ વધારે ચણા અને મગ. તો મારા પ્રમાણે ચણા અને મગ છે ને એ દુનિયાના સૌથી હેલ્થી છે, બરોબર. તો બકાલું તો ઠીક છે, આમાં દવા બહુ હોય ત્યારે આપણે ખાઈએ છીએ, તો વધારે ચણા અને મગ ખવાય તો સારું. બાકી બકાલું પણ સારું, તો ત્યાં મળતું નહીં. તો મારે તો હાલતું એમ 5-6 વર્ષ સુધી મગ ને ચણા ને ભાત. એ ના આવ્યા. મેં મારી માં હાટું થઈને ઇટાલીમાં એવા દિવસો ગાડ્યા, પણ મારી માને અહીંયા આવવું હતું ને તો મેં જો ચણા ને મગ ખાધા. 5-6 વર્ષ ત્યાં ને 5-6 વર્ષ ઇઝરાયલ, 7 વર્ષ ઇઝરાયલમાં. ત્યાંય પણ એવું, ત્યાં તો ઓલા પિતા મળે, પિતા ને ખુમુસ ને જે ઇઝરાયલમાં ત્યાં રહેશે ને એ બહુ મજા આવે ખાવાની, ફલાફલ ને બહુ મજા આવે. પણ આપણું બકાલું કઈ નહીં, ન્યાય પણ કઈ નહીં. એ સમયમાં નતું કઈ, અત્યારે તો બધું મળે છે એમ કે થોડું બાજરાનો લોટ ને ઘઉંનો લોટ ને, ત્યારે કઈ ન મળતો. અને ઓલો મેંદાનો લોટ જેવો આવે એ મળતો, તો એની તો રોટલી થાય તૂટે નહીં, એટલે પછી રોટલી બોટલી ખાતો જ નહીં. પિતા, ખુમુસ, મગ અને ચણા ત્યાંય પણ ખાધા. એટલે મેં 12 વર્ષ તો એમ કે જોવો ને તમે, 12 વર્ષ તો મગ ને ચણા અને ભાત એ જ ખાધા છે. ત્યારે તો મારી બોડી જોવો છે એવી ને, વિદેશમાં રહીએ ને 5 વર્ષમાં તો થઈ જાય આ. અને ક્યારેય ઈંડું નહીં, ઈંડાવાળી વસ્તુ નહીં. એટલે વિદેશમાં રહેવું એ 32 દાંતો ને જીભને વચમાં રહેવું એવું થાય. તો હાલો જમી લઈએ અમે અત્યારે, હવે ને કવાય આ ઠરી જશે. જમી લીધું ને જમીને હવે વાસણ કરવાના, કારણ કે વિદેશમાં છે ને બધું કરવાનું હોય, આપણે દેશમાં પણ. અને આપણે શું છે કે આપણે વાસણ કેવું કરીએ ને આપણા દેશમાં, તો માણસ આમ અલગ રીતે જોવે એમ કે ભાઈ વાસણ તો બાયુના જ કામ છે એમ. પણ ભાઈ બાયુ એ કઈ ગનેગારી નથી કરી, એના કઈ વાસણ આ દેશમાં એવું નથી એમ. અને આ ખાલી વાત કરીએ ને કે આ બાયુને કહીએ ને કે તો વાસણ તમારે કરવાના આ બધું તો ફટાફટી બોલે. એટલે આપણે એમ કે આપણું કલ્ચર આવું છે કે ભાઈ બાઈઓને જ કરવાનું એમ, અમુક કામ એવા એમ. કે હવે એવું નથી રહ્યું, પેલા હતા, હવે તો બધા ભાઈઓ બધા કરતા હોય, પણ કીએ નહીં કોઈ, બરોબર ને. આમાં છે ને આ બધું કામ કરતા હોય ને ઘરનું કામ, તો એને અભિમાન આપણો ઉગડી જાય. કારણ કે પંજાબ અમૃતસર છે ને ત્યાં કરોડોપતિ, અબજોપતિઓ છે ને એ આપણા ચંપલ લઈ અને ઓલામાં મૂકે ને પાછા આપણે આપી દઈએ એમ. આપણા ચંપલ ઉપાડે અબજોપતિઓ. એટલે ગુરુ નાનક નું કહેવું છે કે એનાથી અભિમાન ગળી જાય છે, એટલે એ લોકો એમ કે કરે છે. એટલે કોઈ કામ નાનું કે મોટું નથી હોતું, પણ હવે એક સમાજની દ્રષ્ટિએ બધું કરી મૂક્યું છે એટલે ઠીક છે, લોકોને સફળ થવું છે, પણ આવા કામ નથી કરવા એમ. ભાઈ શું કરે વિદેશમાં, શું કરે કે ભાઈ નોકરી કરીએ કેવાની કે ઠામ વાસણ ઘસવાની, તો લોકો વાતો કરે એમ કે ભાઈ એટલે ત્યાં ઠામ વાસણ ઘસવા, અહીંયા આમ નથી કરવું. ભાઈ અહીંયા જે મળે એ કરવું પડે એમ, એવું કઈ ના હોય. ઠામ વાસણ ઘસવા એ પણ એક નોકરી છે એમ. હવે દ્રષ્ટિ કેવી, આપણે કેવી દ્રષ્ટિએથી જોઈએ એના ઉપર છે. કોમ્પ્યુટર ઉપર બેસવું એ જ કઈ જોબ નથી કે નોકરી નથી, બધું જેવી જેની દ્રષ્ટિએ પ્રમાણે હોય. જીવન સહેલું જીવન જીવવું હોય ને, સહેલું હસતા હસતા જો ઠામ નીસરવાની મજા આવે, કારણ કે આપણું જ છે ને આપણે કરવાનું હોય છે. અને માં તો માં છે, તો માને એવા માટે નથી લઈ આવ્યા કે ઠામ નીસરે અહીંયા. એટલે બસ બેઠા બેઠા ખાવાનું, બીજું કઈ નહીં કરવાનું. તો આવી રીતે હું છે, હું તો બધું કરું, બરોબર. આપણે કઈ એવું નથી. લોકો ક્યાં કહેંગે, लोग तो कुछ भी कहेंगे, लोगों का काम ही कहना. બસ માણસ આનાથી નીકળી જાય ને, આ એક મનમાંથી ડર નીકળી જાય ને, સ્વર્ગ છે અહીંયા, સ્વર્ગ. લોકો કહે કે સ્વર્ગમાં જાઉં, તો હું આપણે નર્કમાં છે, અહીંયા જ સ્વર્ગ છે. આ સ્વર્ગ
આનાથી વિશેષ ફળ કેવું, બરોબર ને? આવું છે ભાઈ, અમારી લાઈફ તો આવી છે. મારી લાઈફ ડેઈલી લાઈફ બનાવે, કારણ કે મારી લાઈફ મજદૂરી કરી, રાહતમાં જાતો, બકાલું વેચવું, ઘંટી ચલાવી, દુકાન ચલાવી, ડ્રાઇવિંગ કરતો, કેટલા બધા કર્યા કામ. તો અત્યારે તો ભગવાનની ગુરુ પૂર્ણિમા છે, તો બહુ ગુરુ કૃપા, ગુરુ કૃપા, ગુરુ કૃપા. મારા જીવન આખું, જે આખી જીવનની લાઈફ આખી ચેન્જ થઈ, જે કઈ ઘટના બની છે એ સદગુરુની કૃપાથી અને ભગવાનના નામથી. આ બે પકડી લેજો. ચિંતા છોડો, ચિંતન પકડો. બસ ચિંતા નહીં કરતા, ભગવાનનું ચિંતન કરો એટલે લાઈફ જન્નત થઈ જશે. જન્નત બહુ. હું તો બાપુને સાંભળું, પ્રેમાનંદને સાંભળું, કેટલા બધા જે કઈ કથાઓ કરે છે બધાને સાંભળું છું. તો બહુ એના એવો જો આનંદ તો આવે જ નહીં. હરિબોલ હરિબોલ. તો ચાલો હવે જવું છે શોપિંગ કરવા. સાંજે નોકરી ઉપર જઈશ તો હવે લેવા જવું છે જેનું મોટું એ લઈ આવું. જો આ ફ્રીજમાં છે ને, મેં પહેલાથી જ્યારે ફરતો ને ત્યારેથી કઈ હું આ લઈ ન આવતો, આવું કઈ છોટાડવાનું ને એવું કઈ હતું નહીં. તો હવે પછી વિચાર કર્યો, તો હવેથી હું ને ચાલુ કર્યું છે. જ્યાં જાઉં છું ને ત્યાંથી હવેથી, આ તો અડધી દુનિયા તો ફરી લીધી, પછી ચાલુ કર્યું આ મેગ્નેટ લેવાનું. એટલે આ બધા દેશોમાં હું ફરેલો છે. એમ કેટલા કેટલા છે યુરોપના. પેલા તો નથી કઈ લઈ આવ્યો, પણ હવે જાઉં છું એમાં. તો ખાલી હવે જાઉં છું ને એના જ લીધેલું છે. ભાઈ રબડી નો પ્રોગ્રામ છે, જોવો. રસગુલ્લા, રસ રબડી, શું કિયા ને? રસમલાઈ. જો ભાઈ રસમલાઈ કરી હતી, તો ટોપિયું ભર્યું તો આખું પૂરું થવા આવ્યું છે. હજી થોડીક છે, તો આવો. અમારું બેસ્ટ અમે ખાઈએ હું ભાઈ, તમને બધાને બધું બતાવી દઈએ. જો આવો આવો છે ને, મસ્ત. આવા ઓલા ભર્યા છે, મસ્ત આવે આ ખાવા માટે. આ ખાવાનું કારેલા પડ્યા છે. અને અહીંયા છે ને આ ઓલા આરતી ચોક છે, આરતી ચોક. આ પણ બહુ જીવનમાં હેલ્થી આવે, બહુ જ. આ ખાવાનું અમે જા બોટલ લઈ રહ્યા છીએ, કોસ્કોમાં મળે છે, બરાબર. તો દોસ્તો અમે અત્યારે જઈએ છીએ શોપિંગ કરવા માટે. ઝીણું મોટું લેવાનું હોય તો અહીંયા દુકાન છે, ત્યાંથી લઈ આવીએ, માર્કેટમાંથી. તો ચાલો ફટાફટ. મસ્ત વાતાવરણ છે અમારે અત્યારે. ઉનાળામાં તો જલસા હોય, જેમ હમણાં તમે દરરોજ જોતા જજો વિડીયો. પછી જે શિયાળો આવશે ને વરસાદ ને ઠંડી ને ભૂંડાઈ આવશે, ના પૂછો વાત. ચાલો, જે છે લાઈફ છે, જેવી છે એવી સરસ છે. અમે આવી ગયા છીએ સુપરમાં લેવા માટે. કેળા લીધા, ચેરી લીધી અને દ્રાક્ષ ફ્રૂટ લેવા જાય. અને હવે લેશું સફરજન. આ સફરજન છે ને, ઇંગ્લેન્ડના મસ્ત સફરજન આવે, આનું નામ છે રોયલ ડાલા. એટલે આ લેવાના, બરોબર. મોટી બધી સુપર માર્કેટ છે. સુપર માર્કેટ ની અંદર જે જોતું હોય એ મળી જાય, એટલે લઈ લઈએ. અમારે ફ્રૂટ લેવું તો ફ્રૂટ લઈ લીધો. હવે ઘુમરો મારી થોડીક ટાઈમ પાસ કરી અને ઘરે. તો કેવો દારૂ મળે છે આપણા દેશમાં. લોકો ખરાબ દારૂ પી પીને મરી જાય છે. લોકો જિંદગીઓ બરબાદ થઈ જાય છે. ને અહીંયા કોઈ દારૂ લેવા તૈયાર નથી. જેટલી છુટ્ટી હોય ને એટલો, અને સારામાં સારું મળે તોય પણ કોઈ લેતું નથી, જો કોઈ નથી. તો આપણે પણ આવી રીતે મળે ને તો સારું, કારણ કે બધાને ખબર છે છતાંય પણ કોઈ બોલતું નથી. આ તો ઓલું કહેવાય. તમારું બધાનું શું કહેવાનું છે આવી રીતે? કેમ કે બધા ગામમાં મળે છે ખરાબ. ભેંસના સુયા, તેજાબ વાળો. એના કરતા તો આવો સારો મળે તો. બધાને ખબર છે છતાં લોલમ લોલ હાલે છે. કેવું? તો અમે લઈ લીધો શોપિંગ, નીકળી ગયા બારોબાર. આવું સુકાઈ ગયેલું અમે ક્યારેય નથી જોયું આ દેશમાં. પણ અત્યારે વરસાદ નથી ને એટલે જ આવી હાલત થઈ ગઈ છે. તો અમે આવી ગયા છે દુકાનેથી લઈને. આવા જો આ ચેરી આવે, ચેરી. હવે તો આપણે થાય છે, ખબર નહીં મળતી હોય કે નહીં. તો સવારે ખાધું, ઉઠીને ખાધું, પાછું દુકાને ગયા, પછી ત્યાંથી ચેરી લઈ આવ્યા, દ્રાક્ષ લઈ આવ્યા, સફરજન લઈ આવ્યા, કેળા લઈ આવ્યા. આ બધું લઈ આવ્યા ને હવે ખાવાના. નાસ્તો કરેલી અમે ગયો. આ બેગમાં તો જ મજા હે ને. એટલે તો મારી માં હવે ઇન્ડિયા જવાનું નામ નથી લેતા, બરોબર ને? બરોબર. ઇન્ડિયા ખાવાનું થાય પણ ઇન્ડિયા ધોરડો પગું દુખે. ઇન્ડિયામાં પગું દુખે. ભાઈ ભારત આપણો ભારત છે ને, ભારત માં હે. ઇંગ્લેન્ડ રૂપિયો આપે, ઇંગ્લેન્ડ માં કે ભારત માતા કે જય.
તો મિત્રો સાંજ થઈ ગઈ. હું 2.5 કલાક માટે આરામ કરવા ગયો હતો 24 કલાકમાંથી. નોકરી ઉપર જવાનું છે, મારી નાઇટ ડ્યુટી છે, બરોબર. તો ચાલો મગભાત બનાવ્યા છે, મસ્ત ખાઈ લઈએ અને ખાઈને નોકરી ઉપર મળીએ પાછા કાલે. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ.